જય માતાજી. શાકભાજી લઈને હું ઘરે આવી અને વિચાર થયો કે ચાલો તમારી સાથે એક વાત શેર કરવી છે. અમે મોટા વરાછા વિસ્તારમાં રહીએ છીએ. જેવો વિસ્તાર હોય અને જેવો એરિયો હોય એ પ્રમાણે શાકના ભાવ હોય, વસ્તુઓના ભાવ હોય, બરાબર. એટલે કાંઈ નવાઈ નથી. અમારા મોટા વરાછામાં શાક થોડુંક મોંઘું છે. એ મેં ઘણી બધી વાર બીજી કોઈ ત્રીજી માર્કેટમાંથી લીધું હોય એટલે થોડોક મને અંદાજો આવે, બરાબર. પણ આજે મારે વાત કરવી છે કે મારા જીવનના એક અનુભવની, કે જ્યારે અમે વાડીએ કામ કરતા અને ઓલું કહે ને બહુ વહેલું થયું હોય, 15 દિવસ એક ધારે વરસાદ થયો હોય, 15 દિવસ 20 દિવસ ને પછી ખરાટ ન દીધી હોય અને નીંદવાનો ટાઈમ ન મળ્યો હોય, પછી જે જામી જાય ને ખોળ, એમાં કેટલી પ્રકારની ભાજી થતી. લૂણીની ભાજી, કણજરાની ભાજી, તાંજળિયાની ભાજી. તાંજળિયો પાછો 2 પ્રકારનો, લાલ દાંડીનો ને લીલી દાંડીનો. આ બધી ભાજી થતી ને તો એની કોઈ કિંમત જ નહોતી. ક્યારેક જ બનતી, કારણ કે બીજું બધું તો શાક ઘરનું જ હોય તે વાડીએ. પણ આજે મને ડાયટ ચાલુ કર્યું છે મેં આજથી, જીમ ને ડાયટ 2. તો મને એવું થયું કે ચાલો હવે આજથી હું ભાજીને એવું બધું ખાવામાં ઉમેરું. તો હું ભાજી લેવા ગઈ. મેં કેવી કહેવાય આ કને પાલકની ભાજી એની 2 પૂળી લીધી, તાંજળિયાની ભાજી અને કણજરાની ભાજી. ટોટલ 100 રૂપિયાની મેં 5 પૂળી ભાજી લીધી, બરાબર. મનમાં ઠેડું દેવો વિચાર એવો કે કેવું કહેવાય, જ્યારે કોઈ વસ્તુ હોય કે વ્યક્તિ તમને એની મહેનત કર્યા વગરને ફ્રીમાં મળી જાય ત્યારે આપણને એની કિંમત ન હોય. શેઢે થતી, જ્યારે અમે નીંદતા તે એમ ગાંહડીની ભરાઈ જાય એટલું ખડ તે થતું, એને ખડ કહેતા. ત્યારે અહીંયા આના 100 રૂપિયા છે, વિચારો. તો કમેન્ટ કરજો કે તમારે કઈ કઈ ભાજી તમે બનાવો છો, કઈ કઈ ભાજીના નામ આવડે છે. મને તો 3-4 ના આવડે છે, મેં તમને કીધા. અને તમારા વિસ્તારમાં શાક કેટલા રૂપિયા કિલો છે? અમારે અહીંયા સારામાં સારું શાક 120 રૂપિયાનું કિલો છે. તમારે કેટલા રૂપિયાનું છે એ લખજો. અને તમે કઈ કઈ ભાજી બનાવો છો અને કઈ કઈ ભાજીના નામ આવડે છે એ પણ કમેન્ટમાં લખજો. જય માતાજી. મિડલ ક્લાસ લોકોને બધી વસ્તુની ગણતરી હોય અને હું એમ આવું છું. તમે આવતા હોય તો કમેન્ટ કરજો.